આજે આપણે દેવ માતા અદિતિની વાર્તા સાંભળશું। કહેવાય છે કે દીકરા તો દેવોને દુર્લભ હોય છે, પણ ખુદ દેવતાઓ જ પુત્ર બનીને ખોળે ખૂંદે ત્યારે અદિતિ દક્ષ પ્રજાપતિના દીકરી, મહર્ષિ કશ્યપના પત્ની અને દેવોના માતા હતા। દેવતાઓ અદિતિના દીકરા હતા અને એ જ અદિતિનો સંસાર પણ હતા। જો કે અદિતિની આગવી ઓળખ અને આગવું વ્યક્તિત્વ પણ હતું। અદિતિએ ઋગ્વેદના મંત્રની રચના કરી છે, પણ પુત્ર પ્રત્યેનો એમનો એટલો પ્રેમ હતો કે ઋષિકાને બદલે માતા તરીકે ઓળખાવાનું વધુ પસંદ હતું। એ પુત્રોનો પડછાયો બની રહેવા ઉત્સુક હતા અને પુત્રોના સુખ માટે કંઈ પણ કોરી છૂટવાની એમની તૈયારી હતી। એકવાર ન બનવાનું બન્યું। દાનવોએ દેવલોક જીતી લીધું। ઇન્દ્ર સહિતના દેવતાઓ જીવ બચાવવા નાસી છૂટ્યા, વનવગડામાં છુપાઈ ગયા। દીકરાઓને નિસહાય જોઈ અદિતિનું હૃદય દ્રવી ઉઠ્યું। એમની અવદશા દૂર કરવા અદિતિએ સૂર્યદેવની કઠોર આરાધના શરૂ કરી દીધી। આખરે સૂર્ય ભગવાન પ્રસન્ન થયા। દેવ માતા, માંગ તે આપું। હે સૂર્યદેવ, મારા પુત્રનો ઉદ્ધાર કરો। અદિતિ બે હાથ જોડી બોલ્યા। તથાસ્તુ। સૂર્ય ભગવાને આશીર્વાદ આપ્યા। દેવી, તમારી ઈચ્છા પૂરી થશે। હું મારા સહસ્ત્ર અંશ સહિત તમારા ગર્ભથી અવતરીશ, તમારા પુત્રોના શત્રુઓનો નાશ કરીશ। એ જ સમયે સૂર્યનારાયણની સુષુમ્ના નામની કિરણે અદિતિના ગર્ભમાં પ્રવેશ કર્યો। સૂર્યદેવ અર્તન ધ્યાન થઈ ગયા। થોડા સમય બાદ અદિતિ ગર્ભવતી બન્યા। સામાન્યપણે સ્ત્રી ગર્ભધારણ કરે ત્યારે શરીરની વિશેષ કાળજી રાખે છે, પરંતુ ગર્ભાધાન કર્યા પછી અદિતિએ આકરા વ્રત શરૂ કર્યા, ઉપવાસ કરવા લાગ્યા। ગર્ભમાં વિકસી રહેલા જીવની એમને ચિંતા નહોતી, પણ કશ્યપ ઋષિને બાળકની ફિકર હતી। એટલે જ અદિતિનું તાપસીપણું જોઈ મહર્ષિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો। દેવી, તમે ગર્ભ હત્યા કરી રહ્યા છો। સ્વામી, ગર્ભ સુરક્ષિત છે, આ જુઓ। આમ કહી અદિતિએ પેટમાંથી ગર્ભ બહાર કાઢ્યો। મહર્ષિ આશ્ચર્યચકિત થઈ ગયા। ગર્ભ ખરેખર સલામત હતો। એ કંઈ બોલે ત્યાં તો અંડાકાર ગર્ભ ફાટ્યો અને સૂર્યના કિરણોની જેમ જગારા મારતો અત્યંત તેજસ્વી શિશુ પ્રગટ થયો। એનું નામ માર્તંડેય રાખવામાં આવ્યું। સૂર્યદેવના આશીર્વાદ ફળ્યા। માર્તંડેય દાનવોને પરાસ્ત કર્યા, દેવોને એમનું રાજ્ય પાછું અપાવ્યું। જો કે આ વિજયના ખરા હકદાર અદિતિ હતા। દેવોએ માતાના ચરણોમાં શીશ ઝુકાવી દીધું અને જયઘોષ કર્યો, દેવ માતાનો જય હો। પરંતુ જયઘોષના પડઘા સમ્યા ન સમ્યા તા તો હાકોટા પરકોટા સંભળાયા। એ દેકારો દૈત્ય સેનાનો હતો। પરાક્રમી દૈત્યરાજ બલિએ દેવલોક પર આક્રમણ કર્યું। મહાસંગ્રામ ખેલાયો। આખરે ફરી એકવાર દેવોનો પરાજય થયો। દેવો જીવ બચાવવા નાસી છૂટ્યા, વનવગડામાં ભટકવા લાગ્યા। દેવી અદિતિ દુઃખી થઈ ગયા, પતિ પાસે દોડી ગયા, બોલ્યા, નાથ, મારા પુત્રોની મદદ કરો। દેવી, બલિરાજા ઉદાર, દાનવીર અને ધર્મનિષ્ઠ છે, એથી અપરાજિત છે। મહર્ષિ કશ્યપ હડચી પર આંગળી ટેકવીને બોલ્યા, તમે તપસ્યાથી ભગવાન નારાયણને પ્રસન્ન કરો, એ તમારી ઈચ્છા પૂરી કરશે। દેવ માતાએ ફરી કઠોર તપસ્યા આરંભી। આખરે ભગવાન નારાયણ પ્રસન્ન થયા, બોલ્યા, હું તમારી કુખેથી અવતરીશ અને દાનવોનો પરાભવ કરીશ। થોડા સમય બાદ અદિતિ ફરી ગર્ભવતી બન્યા। ભદ્રપદ મહિનાના શુક્લ પક્ષની બારસે અદિતિએ પુત્રને જન્મ આપ્યો। એ વામન પુત્રના ઉપનયન સંસ્કારો થયા। યોગ્ય સમયે વામન બલિરાજા પાસે ગયો। એ વખતે બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા। વામનને જોઈને બોલ્યા, હું તમારી શું સેવા કરી શકું? વામને કહ્યું, મારે 3 પગલાં જમીન જોઈએ છે, લઈ લો। દાનવરાજે દાન દઈ દીધું। હવે વામને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું। પહેલું પગલું, પછી બીજું પગલું, 2 પગલામાં તો વામને પૃથ્વી અને સ્વર્ગને માપી લીધા। હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું? વામને પૂછ્યું, એટલે દૈત્યરાજ માથું નમાવીને બોલ્યા, ત્રીજું પગલું મારા મસ્તક પર ધરો। વામને દાનવરાજના માથા પર ત્રીજું પગલું મૂક્યું। બલિ પાતાળમાં પહોંચી ગયો। દેવોની દુર્દશા દૂર થઈ। જોકે આ વખતે પણ દેવ માતાના કારણે જ દેવલોક પાછું બળ્યું હતું, એટલે દેવોએ ફરી એકવાર અદિતિનો જય જયકાર કર્યો। દેવ માતા અદિતિની આ કથા જાણ્યા પછી એમ કહી શકાય કે માતાનું જીવન એના સંતાનો માટે જ હોય છે
અને સંતાનોના સુખ ખાતર એ કંઈક કેટલાય કષ્ટો વેઠતી હોય છે. કદાચ એટલે જ માતા પિતા બંનેને દેવ સમાન ગણતા હોવા છતાં આપણે પિતૃદેવો ભવ કહેતા પહેલા માતૃદેવો ભવ કહીએ છીએ. જય શ્રી કૃષ્ણ.